હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. આજે છે ને અત્યારે રોટલી છે, બપોરની છે ને રસોઈ કરતાં વ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે છે ને 12 થવા આવ્યા છે અને મેશ્વાનું બાલ મંદિર લઈને ગઈ હતી 10:30. તો ત્યાં છે ને કલર કામ હાલે છે એટલે થોડીક વાર બેસાડી પછી નાસ્તો આપી અને બધા છે ને છૂટા કરી દીધા. તો 11:30 આવીને ફટાફટ શાક તો આપણે હોય જ છે રોજનું, એટલે શાક તો થઈ ગયું છે પણ છે રોટલી કરવી છે ને મેશ્વા બેનને છે ને લાગી ગઈ છે જોરદારની ભૂખ. કેમ કે બેન તો એવું કંઈ નાસ્તો તો કંઈ ખાતા નથી. આજે ચણાને કંઈક હતું, બેનને તો બાધા છે કંઈ એવું કંઈક છે. તો સારું, ચલો મિત્રો છે ને બ્લોગની શરૂઆત આપણે છે ને સવારમાં થઈ નથી ને, તો અત્યારે જ કરી નાખીએ એવું છે. જો અને સબ્જીમાં તો આજે મેશ્વા પપ્પાને છે ને આજે ડુંગળી બટેટા ખાવા તો હમણાં ઘણા સમયથી ખાધા નથી ને, એટલે ડુંગળી બટેટા કરી અને ટિફિનમાં છે ને ડુંગળી બટેટા કર્યા હતા. રોટલી છે ને જો મોટી મોટી આજે તો કરી નાખીશ, પાછી પાટલી જવાની. મેશ્વાબેને લાગી ગઈ છે જોરદારની ભૂખ. સારું, ચાલો સરકડાને જમાડી દઈએ પછી મળીએ આપણે. હેલો, તો છે ને અત્યારે વાગી ગયા છે ને એક્ઝેક્ટ છે ને અત્યારે 5 વાગ્યા છે. ચા પાણી પીને મેશ્વાબેનને નાસ્તો કરાવીને મારે એક વિડીયો છે ને એડિટ કરવાનો હતો, મિની વ્લોગ વોઇસ ઓવર કરવાનો હતો. તો હું રૂમમાં ગઈ, કેમ કે આ છે બાજુમાં હોય ને બેન તો બોલ્યા કરે. હું ત્યાં ગઈને 15-20 મિનિટ જેવું થયું ત્યારે નાસ્તો હું આપીને ગઈ હતી બોલાનો જેવો. તો બેને જો આખા રૂમમાં છે ને બધી વસ્તુ અમુક એને ભાવતી તે ખાધી, બાકી છે ને જો અહીંયા બધે જો એણે ખાધું હોય ને પોપટને ખવડાવ્યું. હું જોતી હતી એમ તો વચ્ચે વચ્ચે એવું કંઈક છે. જો મેશભાઈ છે ને કામ વધારે આમ જો કે મારે છે ને હું એમ જ કરું છું હવે છે ને હમણાંથી રોજ એવું કરું. મેશમાં વધારે ને 5 સાડા 5 થાય ને પછી છે ને કચરો રોંઢાનો કાઢું છું. કાઢો તો પડે જ છે, કેમ કે નથી હાલતું જ નથી, કંઈકનું કંઈક ઢોળતી જ હોય, નાસ્તો કરતી હોય ને એટલે એને ન ભાવ્યું ને બધું છે ને. જો કાલે પેપ્સી કર્યું ને આજે આખું સેવ મમરા જેને ભાવતું નથી ને એ જોયું એને કર્યું છે. તો જો આ મેશભાઈ છે ને જો ભાવ્યું ને એને ભૂંગળા ને એવું ભાવતું હતું તે ખાધું, અને સેવ ને મમરા ને એ બધું છે ને એમ જો રણ રીખણ કર્યો આખો વાટકો. મને અવાજ તો આવ્યો, હું વોઇસ ઓવર કરી દીધી ને ત્યારે જો આખામાં હવે આખો મારો છે ને ના જો કામ વધારવાવાળા બેન. તો આવું કંઈક છે મેશ્વાનું. હાલો બેન વાળો હાવણી પકડો, હાલો વાળી નાખો, હાલો. આજ તો છે ને મેશ્વાને જ વાળવા આપવું છે. તો આજે છે ને મેશ્વા બેનને છે ને હાથે શું કહેવાય હાથમાં હાવણી પકડાઈ દીધી છે. હરખું હરખું અહીંથી લે, અહીંથી પહેલાં લેવાની. હાલ અહીંયા બીટું અહીંયા જો અહીંયા છે કચરો. હા બધે વ્યવસ્થિત હો, કાંઈ એક દાણો ન રહેવો જોઈએ. એમ ન હોય ને બસ જો આવું છે કે બેઠા બેઠા ભલે ખાટલે સડીને કેમ હાંડી સડીને સાણા વીણે એમ મેશ્વા ખાટલે સડીને કચરો કાઢે. શોભે તો છે એમ તો હાવણી તો હાથમાં શોભે તો છે. આવું કાંઈ હોય બીટું? સરસ, હાલો લાવો હવે હું વાળી નાખું બેન. કામ આપણે ઉપર પારજી મારે કામ છે, ઘણાય કામ છે. લાવો લાવો હવે હું કરી નાખું છું. લાવો હાલો. તો જો આવું કંઈક છે. સારું ચલો હું છે ને કચરો બધો કાઢી નાખું, બીજું બધું પછી હાલ. અત્યારે મેશ્વાન પપ્પા આવી નાઈ અને છે ને ડાયરેક્ટ છે ને દાબો ખરવા બેસી ગયા છે. એ કે 4-5 દી થઈ ગયા છે ને તો જોઉં તો ખરો એ પાકી છે કે નહીં એમ. અમે જો મોઢિયા ખાવા મળ્યા છે, કેસરી થઈ ગયા છે. સારું બતાવું ચાલો. એમ કરો પહેલાં ડુંગળી છે ને સાઈડ કરી નાખો. આમ તો જો બધા મોઢા છે ને અમુકના મોટા ભાગના આમ તો 50% જેવા છે ને આમ કેસરી થવા મળે. એટલે હવે છે ને પાકવાની શરૂઆત થશે. નીકળી આ નીકળી છે ને આ પેલા હરખી જો 2-3 નીકળી લાગે છે. બહુ જોઈ આખો ખોલ નાખો ને સાહેબ. આમ તો છે ને તગારામાંથી આમ કરી નાખ્યું ને તો સારું થયું ને. તગારામાં ખબર ન પડે, કેમ કે નીચે પાકી જાય તો ખબર ન રહે. એટલે આ હોય તો આમ ડાયરેક્ટ આપણે આમ ખ્યાલ આવે, આખી દેખાય. ને મારા બેન છે ને બહાર છે ને હોલમાં જો પાણી પીવાય છે ને પછી ગ્લાસનો ડાયરેક્ટ ઘા જો છે. લઈ લે દીકુ, મૂકી દો. ચલો હાલો અંદર રસોડા મૂકી દો, પીને પછી એમને ઘા ન કરી દેવાય. ચલો. અને મેશ્વાન છે ને અત્યારે છે ને આમ શું કહેવાય અત્યારે ઘોલું પાકવાની તૈયારી હોય રોજનું છે. બપોર પછી હુવે નહીં અને આ સમયે છે ને હુવે.
એટલે એ જ્યારે ડીમ થઈ જાય બેટરી છે ને થોડી લો થઈ ગઈ છે અત્યારે એટલે નીકળે એટલી કાઢો બાકી તો વાંધો ઓકે સુગંધ તો અહીંથી જ આવે તમે ખોલો એમાં અમે તમે રૂમમાં આવીને ત્યાં જ સુગંધ એમ લાગે કે આજે આ રૂમ કેરીમાં દાબો નાખ્યો છે રૂમમાં આપણે એન્ટર થાય ને ત્યાં સુગંધ આવવા મળે છે જેમ હતી ને એમ જ કરજો પાછા એટલે સારું હાલો ધોઈને છે ફ્રીજમાં રાખી દઉં એટલે સાંજે છે ને આનું આપણે મુહૂર્ત પણ કરી નાખી કેરીનું ત્યાં જમીન થઈ ગયા હતા ફ્રી 8 વાગ્યા વાંચ તો 8:15 થયા તો વાસણ કરીને ફ્રી થઈ ગયા તો છે ને ત્યાં અગાસી પર હોવા વયા ગયા હતા અત્યારે વાગ્યા છે 10:15 અત્યારે 10:15 જેટલો સમય થઈ ગયો અને બધાને ગોલા ખાવાની ઈચ્છા થઈ ગઈ પહેલાં એવું હતું કે મેશમાં પપ્પાના સ્ટાફમાં ફ્રેન્ડ છે ને એની યાર પહેલાં આઈસ્ક્રીમ ખાવા જવાનું કાંઈ નક્કી કર્યું તો એ લોકો એક બહાર ગયા હતા જેને રસોઈ 9 વાગે બાકી હતી કે આવતીકાલે જાઓ તો એ પ્લાન બંધ રહ્યો પછી થયું કે ચલો કે આજે કે ગોલા તો ખાઈ જ નાખીએ મોટા ભાગે અમે છે ને ગોલા છે ને ઘરે જ દઈ આવી કેમ કે શાંતિથી ખવાય મેશમાં બેન અમે શાંતિથી બેહે મેઇન એ રીઝન આજે એટલે ખાવાના ગણતરી હતી કે મેશમાન પપ્પાને છે ને આજે જોબ મળી ને ગવર્મેન્ટ એના આજે 6 વર્ષ પૂરા થયા છે કે આ એટલે તો તને ખવડાવવું પડે ને એમ એટલે હું તો ના પડે મને અમથા દાઢ કળે પછી હું છે ને ઠંડુ કોઈ ખાઈ લો બપોરે ખાલી પેપ્સી વધારે ખવાઈ જાય છે ને તો દાઢ કળવા મળે ઓલું રૂટ કેનાલ હજી અધૂરું છે હજી પાછું એટલે છે ને 6 વર્ષ પૂરા થયા ને એ ખુશીમાં આપણે ગોલો લઈએ બોલો બીજું કાંઈ નહીં ખાલી ગોલામાં હકાયું આપણે રોજ પાર્ટી હોય હા એ તો છે પાર્ટી જોઈએ એ તો વાંધો એમ નથી નોકરીના 6 વર્ષ અમારે યાદ આવ્યું બાકી ક્યાં કઈ યાદ આવ્યું તો એવું તો યાદ ન હોય ને કેટલા વર્ષ પૂરા થયા ના તો તમે ઓલામાં તમારે ઓલું આવે સ્ટોરીનું બધું એટલે બાકી તો યાદ ન હોય કેટલા વર્ષ પૂરા થયા ખાલી અચાનક એની ક્યાં પાર્ટી તો બનાવીએ નહીં હા તો એમને ખાલી ખાવાનું મન થયું ને ગયા વર્ષે યાદ હતું મકાનનું કામ આવતું હા એ કોઈ નથી આજુ હવે હું પોસ્ટ આપણે મૂકી હોય ને ફેસબુકમાં એમાં એટલે ઓલી ખબર આવે એટલા વર્ષ પહેલાં કેટલા વર્ષની મેમરી આવે મેમરી આવી હતી આપણે કોરોનાની બીજી લેયર વખતે ઓર્ડર આવ્યો હતો ત્યાં હતા ગામડે હતા ધારંગણી એવું છે એને છે ને જો અલગથી છે ને પછી ખાવા નથી ખાલી સન્માન્ય કરવાનો છે અને ખાલી ટેસ્ટ ચાખવાનો છે ચોરી પેપ્સીમાં છે ને એવું જ કરે છે બેન અને મારે તો આમ થાય છે ને આ પાણી જેવું થાય ને પછી તું ખાઈ ન કરશે ને તરત જ મને છે ને દાંતમાં દાઢ કળવા મળે એટલે હું નથી આવું ઠંડુ કંઈ ખાઈ શકતી ધીમે એમ થાય હવે નોર્મલ થોડુંક થાય ને રૂમ ટેમ્પરેચર પછી આ ખાઈ શકતી સારું હાલો ગોળ તો છે ને જો ઓગળવા મળ્યો છે અને આ સાથે જ આપણે વિડીયોનો પણ છે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મળી આવતીકાલના એક નવા વિડીયોમાં